વાત આપણે કરવી છે મેષ રાશિની। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે નોકરિયાત વર્ગને આજે પ્રમોશનનું પ્રમાણ રહેતું જણાશે। શેર બજારથી આજે તમારે દૂર રહેવું બહુ જરૂરી છે। ખોટા ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું તમારે આવશ્યક રહેશે। આજના દિવસની અંદર કૌટુંબિક પ્રશ્નોનું પણ તમને સમાધાન પ્રાપ્ત થતું જણાશે। કયો ઉપાય આજે કરવાનો? મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળી શકે, તમારા કાર્યો તમે સિદ્ધ કરી શકો એ માટે ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી જોઈએ। ભગવાન શંકરની પૂજા કરવાથી, ભગવાન શંકરની આરાધના કરવાથી અવશ્ય આપને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાશે। વાત કરી લઈએ વૃષભ રાશિની। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બવઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। દાંપત્ય જીવનની અંદર આજે અણબનાવો તમારા દૂર થતા જણાશે। મકાન, વાહન ખરીદવાના સુંદર મજાના અવસરો તમને પ્રાપ્ત થઈ શકે। સ્વાસ્થ્ય બાબતે આજે તમારે તકેદારી રાખવી બહુ જ જરૂરી રહેશે અને વિદ્યા માટે આજે તમારે બહાર જવાનું આયોજન થઈ શકે અને અવશ્ય એના દ્વારા પણ આપ સારો લાભ મેળવી શકો। કયો ઉપાય કરવાનો? વૃષભ રાશિવાળા જાતકોએ આજે ગાય માતાની સેવા કરવી જોઈએ, ગાય માતાની પૂજા કરવી જોઈએ, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। દર્શક મિત્રો, વાત કરવી છે આગળની રાશિ એટલે કે મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। નોકરિયાત વર્ગને જવાબદારીઓનું પ્રમાણ વધતું જણાશે। માનસિક તણાવમાંથી તમે મુક્ત થવા માટે પ્રયાસ કરશો, અવશ્ય એ પ્રયાસ તમારા પરિપૂર્ણ થાય। યાત્રા પ્રવાસની અંદર તમને સુંદર મજાનો લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ છે અને વિવાહની બાબતની અંદર પણ આજે તમારે સંભાળીને ચાલવું બહુ જ જરૂરી રહેશે। મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસમાં વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ અવશ્ય કરવો જોઈએ, આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત કરીએ કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। ભાગીદારીવાળા કામકાજની અંદર, વ્યવસાયની અંદર તમને સારો લાભ મળી શકશે। પ્રેમ પ્રસંગોની અંદર આજે તમને સાનુકૂળતા રહેતી જણાશે અને વાહન ધીમેથી ચલાવવું, કામકાજની અંદર શાંતિ રાખવી તમારે બહુ જ જરૂરી છે। ધાર્મિક લોકોથી આજે તમને વિદેશ યોગ થઈ શકે અને અવશ્ય એના દ્વારા તમે તમારા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકશો અને સારો લાભ પણ પ્રાપ્ત કરી શકો। કયો ઉપાય કરવાનો? આજના દિવસની અંદર બને તો મહેશાનના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતિ, અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પર, એટલે કે મહિમ્ન સ્તોત્રનો પાઠ કરશો તો અવશ્ય આપને સારી સફળતા મળી શકશે। દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે આજે પ્રશંસનીય કાર્ય થવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે। કૌટુંબિક સંબંધોમાં પણ આજે સુધારો જોવા મળશે। વ્યવસાયની અંદર આજે પ્રગતિના સુંદર મજાના યોગ જણાઈ રહ્યા છે, પણ વિશ્વાસઘાત અને છેતરામણી આ બેથી તમે તકેદારી રાખજો, કારણ કે તમારી સાથે વિશ્વાસઘાત થઈ શકે એમ છે અથવા તો તમને કોઈ છેતરી શકે એમ છે, માટે ધ્યાન રાખશો તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। કયો ઉપાય કરવાનો? સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન સૂર્ય નારાયણને કંકુવાળું જલ અર્પણ કરી આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો અત્યંત લાભદાયી રહેશે। વાત કરી લઈએ કન્યા રાશિની। કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ। કન્યા રાશિવાળા જાતકો માટે સંતાનને લગતા ચિંતાની અંદર સમાધાન મળતું જણાશે। અજાણ્યા લોકો સાથેના રોકાણની અંદર ધ્યાન રાખીને રોકાણ કરવું તમારે બહુ જ જરૂરી છે। ખેડૂત માટે સારો સમય જણાઈ રહ્યો છે અને આજના દિવસમાં નોકરિયાત વર્ગને બદલી અને બઢતી અને સ્થળાંતરના સુંદર મજાના યોગો પણ જણાઈ રહ્યા છે। કયો ઉપાય કરવાનો? કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મળે, સારો એવો ફાયદો પ્રાપ્ત થાય માટે ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી જોઈએ, આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત કરીએ દર્શક મિત્રો તુલા રાશિની। તુલા રાશિ કે જેના અક્ષર છે અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। આર્થિક બાબતે આજે તમને સંકળામણનો અનુભવ થતો જણાશે। ઉઘરાણી ઉપર તમારે પૂરતું ધ્યાન આપવું બહુ જ જરૂરી છે। સંતાનને લગતા પ્રશ્નોની અંદર થોડી ઘણી આજે ચિંતા રહી શકે અને સરકારી તંત્ર અને વિરોધીઓથી સાવધાની રાખવી બહુ જ જરૂરી છે। આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ પોતાના કાર્યોને સિદ્ધ કરવા માટે, ઉત્તમ પ્રકારની સફળતાઓ પ્રાપ્ત કરવા માટે ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી જોઈએ। અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ, મધુરાષ્ટકમનો જો આજે પાઠ કરવામાં આવે તો પણ આપને વિશેષ માત્રામાં સફળતા મળી શકે એમ છે। વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની। વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ।
કૌટુંબિક પ્રેમ ભાવનાની અંદર તમારે વૃદ્ધિનું વાતાવરણ તમને જોવા મળી શકે એમ છે. નવી ઓળખાણો તમને સારો લાભ કરાવશે અને નોકરિયાત વર્ગને પ્રમોશનની શક્યતાઓ પણ આજે જણાઈ રહી છે. ઓચિંતાની મુશ્કેલી તકલીફ આવવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. કયો ઉપાય કરવાનો છે? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને તો ગાય માતાને ઘાસ અર્પણ કરવું જોઈએ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. તમારા મનની અંદર આજે ઉચ્ચાટ અને ઉદ્વેગ રહ્યા કરશે. માનસિક અશાંતિનો તમને આજે અનુભવ થતો જણાઈને દાંપત્ય જીવનની અંદર સાધારણ તણાવ અને ચિંતાનું વાતાવરણ જોઈ શકશો. નોકરિયાત વર્ગ માટે આજે સમય અનુકૂળ છે. અવશ્ય તમે તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરશો તો તમારા પ્રયત્નો ફલીભૂત થશે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કીડિયારું અવશ્ય પૂરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે રોકાયેલા કામ અવશ્ય તમે પરિપૂર્ણ કરી શકશો. આર્થિક સંકળામણ આજે તમારી ઓછી થતી જણાઈને વિરોધીઓ કાવા દાવામાં નિષ્ફળ થતા જણાશે. આજના દિવસની અંદર રાજકીય ક્ષેત્રની અંદર તમારે સાચવીને કામ કરવું બહુ જ જરૂરી રહેશે. આજે કયો ઉપાય કરવાનો છે? બને ત્યાં સુધી ઓમ ગમ સ્વાહા ગમ સ્વાહા ગમ સ્વાહા આ મંત્રનો જપ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે. દર્શક મિત્રો, વાત કરવી છે આગળની રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે સકારાત્મક વિચારધારાથી આપને સારો લાભ મળતો જણાશે. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળી શકશે. મનની મૂંઝવણોની અંદર સામાન્ય વધારો થાય એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. નાણાકીય રોકાણમાં આજે તમારે સાવધાની રાખવી તમારા માટે અત્યંત જરૂરી રહેશે. આજના દિવસમાં કયો ઉપાય કરવાનો? કુંભ રાશિવાળા જાતકોએ આજે પોઝિટિવ રિઝલ્ટ મળે, તમારા કાર્યો સિદ્ધ થાય ને ઉત્તમ પ્રકારનો તમને ફાયદો પ્રાપ્ત થઈ શકે એ માટે બને તો ભગવાન ગણેશની આરાધના કરો, ભગવાન ગણપતિની તમે પૂજા કરો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. વાત કરી લઈએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે આર્થિક સંકળામણ દૂર કરવાના રસ્તાઓ તમને પ્રાપ્ત થતા જણાશે. પ્રવાસ અને નવી મુલાકાત તમને સારો લાભ આપી શકે એમ છે. દાંપત્ય જીવનની અંદર થોડા ઘણા મતભેદ ઉત્પન્ન થાય એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે અને પ્રેમ પ્રસંગોમાં આજે તમને અનુકૂળતા રહેતી જણાશે. કયો ઉપાય કરવાનો છે? આજે બને ત્યાં સુધી ભગવાન કૃષ્ણની આરાધના કરો, મોરપંખ ભગવાન કૃષ્ણને અર્પણ કરો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે.